વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે, ત્યારે વિસાવદર ખાતે આજે આમ આદમી પાર્ટીનું એક મહાસંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી અને વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા તેમજ સંગઠનના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિતના મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ વિસાવદર ખાતે મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ સમક્ષ વાત રજૂ કરતા આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં ખેડૂતોના મુદ્દે, વિદ્યાર્થીઓના મુદ્દે, મહિલાઓના મુદ્દે, દલિતોના મુદ્દે, આદિવાસીઓના મુદ્દે, વિકાસના મુદ્દે, વ્યવસ્થાના મુદ્દે વિધાનસભામાં ખૂબ જ તાકાતથી રજૂઆત કરીએ છીએ, આવી ઉઠાવતા રહીએ છીએ અને અમારી જનતા માટે કામ કરતા હોઈએ છીએ, તે પ્રકારની વાત ચૈતર વસાવાએ કરી છે। સાથે જ તેમણે કહ્યું કે વિસાવદરની જનતાને વિનંતી કરવા માટે આવ્યા છીએ, એકવાર ગોપાલભાઈને વિસાવદરની વિધાનસભામાં એક ચૂંટણીમાં વિજય બનાવી દો, ત્યારબાદ અમે લોકો ભાજપની તાનાશાહી સામે લડવા માટે તૈયાર છીએ। આજે આખા ગુજરાતમાં પોલીસનો દુરુપયોગ કરીને લોકોને દબાવવાની વાત છે। ખેડૂતોને રીસર્વેના નામે જમીનો પચાવી પાડીને વાત ચાલે છે। મગફળી કૌભાંડ અને ડાંગર કૌભાંડની વાતો ચાલી રહી છે। નકલી સરકારી કચેરીઓ, નકલી અદાલતો, નકલી આઈપીએસ આઈએસ અધિકારીઓ પણ ઝડપાઈ રહ્યા છે। પ્રથમ મામલે શું પ્રહાર કર્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાએ તે સાંભળી લો। ગોપાલરાયજી, સહપ્રભારી એવા દુર્ગેશભાઈ પાઠકજી અને સહપ્રભારી એવા ગુલાબસિંહ યાદવજી અને આપણા સૌના લાડીલા પ્રદેશ પ્રમુખ એવા ઈશુદાનજી, સાથે જેમણે આ વિસાવદરમાં જેમનું નામ ચૂંટણી જાહેર થાય એના પહેલા જાહેર થયું છે એવા આપણા સૌના માર્ગદર્શક, આપણા સૌના લોકલાડીલા અને આપણા સૌના હુકમના એકા એવા ગોપાલભાઈ અને તમામ મંચસ્થ આગેવાનો, સાથે ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાંથી પધારેલા તમામ સાથી કાર્યકરો, સૌનું હું હૃદયપૂર્વક આવકારું છું, સૌને મારા નમન કરું છું। સાથીઓ, આજે આ વિસાવદરમાં આપણે ભેગા થયા છે ત્યારે અમે હેમંતભાઈ હોય, આપણા 4 ધારાસભ્ય અમે વિધાનસભામાં હોય, ખેડૂતના પ્રશ્નો હોય, વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, મહિલાના પ્રશ્નો હોય, દલિતની વાત હોય, આદિવાસીઓની વાત હોય, માઇનોરિટીની વાત હોય કે કોઈ પણ પીડિત સમાજની વાત હોય, ત્યારે અમે વિધાનસભામાં જે તાકાતથી રજૂઆત કરીએ છીએ ત્યારે વિસાવદરની જનતાને વિનંતી કરવા માટે આવ્યા છે કે એકવાર ગોપાલભાઈને આપણી બધાની મહેનતથી વિધાનસભામાં પહોંચાડી દો, અમે ભાજપના તાનાશાહી સામે પહોંચી વળવા માટે તૈયાર છે। એમના ભય ભ્રમ, ભ્રષ્ટાચારની જે રાજનીતિ છે, આજે આખા ગુજરાતમાં પોલીસનો ઉપયોગ કરીને જે દબાવવાની વાત ચાલે છે, જે એમને ખેડૂતોને રીસર્વેના નામે જમીનો પચા પાડવાની વાત ચાલે છે, મગફળી કૌભાંડની વાત હોય, ડાંગર કૌભાંડની વાત હોય, નકલી કચેરીની વાત હોય, નકલી અદાલતોની વાત હોય, નકલી આઈએસ આઈપીએસ ની વાત હોય, તમામ મોરચે આજે અમે માત્ર 4 ધારાસભ્ય છે પણ વિધાનસભામાં આખા સરકાર સામે અમે ઝૂક્યા વગર લડીએ છીએ। ત્યારે આપણા ગોપાલભાઈને એકવાર આપણે વિધાનસભામાં પહોંચાડી દઈશું, એ દિવસે આ ભાજપના સરકારને પણ આપણે છઠ્ઠીનું દૂધ યાદ દેવડાવી દઈશું। આ મંચ પરથી રાજુભાઈએ કીધું કે પોલીસ આપણા કાર્યકર પર દમન કરે છે, ખોટી એફઆઈઆરો કરે છે, દબાવવાની વાત કરે છે, પણ આ મંચ પરથી હું તમને કેમ છું, અમે પણ વિસાવદરમાં મહિનોથી રોકાવાના છે। આપણા એક પણ કાર્યકરને કોઈ હાથ લગાડ્યો છે તે દિવસે પ્રશાસન એમના નેતાઓને પણ છઠ્ઠીનું યાદ અવડાવી દઈશું। કોઈએ ડરવાની જરૂર નથી, આ એમનો સાયકોલોજી ડર છે એને કાઢવાની જરૂર છે। સાથીઓ, શરૂઆત